સુરતમાં બેફામ દોડતી ટ્રક અને ડમ્પરોને કારણે અનેક નિર્દોષોનો ભોગ લેવાયો હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આજે વધુ એક ટ્રક ચાલકે મહિલાને અડફેટે લીધી. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક ટ્રક ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે લીધી હતી. જોકે સદનસીબે યુવતીઓનો જીવ બચી ગયો હતો. ટ્રક ચાલકે અકસ્માત સર્જીને ફરાર થઈ જતો વિડીયો પણ સામે આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરતમાં પૂણા પાટિયા પાસે ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક GJ01DU1615 ની નીચે મોપેડ આવી જતા મોપેડ સવાર મહિલા ટ્રક નીચે ફસાઈ ગઈ હતી, જેથી ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. હાજર લોકોએ ફરાર ચાલકને વિડીયોમાં કેદ કરી લીધો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા ટ્રકની નીચે ફસાયેલી છે અને બચાવો બચાવોની બૂમ પાડી રહી છે. મહિલાને ટ્રકની નીચે ફસાયેલી જોઈ હાજર ટોળાએ મસ્ત મોટી ટ્રકને હાથથી ધક્કો મારી ખસેડવાની શરૂઆત કરી હતી અને ટ્રક ખસેડી મહિલાને બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં મહિલાને સામાન્ય ઈજાઓ થઈ છે અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જોકે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર છે. ટ્રક મોપેડ પર આવી જતા મોપેડ ચકનાચૂર થઈ ગયું હતું. હાલ સમગ્ર મામલે ટ્રક ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં બેફામ દોડતા ટ્રક, ડમ્પરો અને ભારે વાહનો અનેક વખત સર્જાતા અકસ્માત સર્જે છે, જેથી નિર્દોષોને ભોગ લેવાય છે. થોડા દિવસ પહેલા જ પાલ વિસ્તારમાં એક વિદ્યાર્થીનીને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો. જોકે તેના સીસીટીવી જોઈ સૌ કોઈના રૂવાટા ઊભા થઈ ગયા હતા. સુરત શહેરમાં ભારે વાહનો પર સમય મર્યાદામાં પ્રતિબંધ છે, છતાં પણ બેફામ ટ્રક અને ડમ્પરો પ્રતિબંધિત સમયમાં પણ દોડતા હોય છે, જેના કારણે ઘણી વખત અકસ્માતો સર્જાતા હોય છે. મોપેડ ચલાવતી યુવતી ફસાઈ, બીજી બચી ગઈ. મોપેડને ટ્રકે જ્યારે અડફેટે લીધું ત્યારે મોપેડ પર બે મહિલા સવાર હતી. એક મહિલા ઋત્વી પટેલ અને બીજી નિમિષા યાદવ નામની યુવતી સવાર હતી. આ દરમિયાન ટ્રક ચાલકે અડફેટે લેતા નિમિષા બચી ગઈ હતી અને મોપેડ ચલાવતી ઋત્વી મોપેડ સાથે ટ્રકની નીચે આવી ગઈ હતી. ઋત્વીને પગમાં ઈજા થઈ હોવાથી નજીકની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ટ્રક ચાલક દ્વારા કરવામાં અકસ્માતને પગલે પૂણા પોલીસ દ્વારા ટ્રકને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે ફરાર થઈ ગયેલો ટ્રક ચાલકને ઝડપી પાડવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.